વિજયભાઈ જે અત્યારે પોતાના પરિવાર સાથે આકાશમાં પતંગ ઉડાવી રહ્યા છે। વિજયભાઈ, શું કહેશો આજનો પતંગ ઉત્સવ અને નવા તહેવારની ઉજવણી નવા વર્ષમાં? સૌપ્રથમ તો નવા વર્ષની બધાને શુભકામનાઓ। ભાજપનો અત્યારે રામનો પવન ફૂંકાઈ રહ્યો છે, ગુજરાતમાં પણ પવન સારો છે, પતંગો ચડી રહી છે। મોદી સરકારની કામગીરીથી મોદીનો પવન પણ દેશભરમાં જામી ગયો છે અને ત્યારે હું એમ માનું છું કે ભાજપની પતંગો આવનારા દિવસોમાં ઊંચે ઊંચે રહેવાની છે। કોંગ્રેસ ગોથા ખાય છે અને કોંગ્રેસની પતંગો કોઈ ચગે એવું હું જોતો નથી। વિજયભાઈ, એક મોટી વાત છે કે એક અર્જુન રાજકોટમાં ને બીજા અર્જુન પોરબંદરથી આવી રહ્યા છે ભાજપમાં, એટલે કોંગ્રેસ આખી ખલાસ થઈ ગઈ છે। કોંગ્રેસમાં રહીને લોકો શું કરે એવી સ્થિતિ બની રહી છે। જી ચોક્કસથી અત્યારે વિજયભાઈ છે તે પોતાની પતંગ ચગાવી રહ્યા છે અને ભાજપનો પતંગ સૌથી ઊંચે જઈ રહ્યો છે તેવી વાત વિજયભાઈએ કરી છે। આવનારા દિવસોની અંદર પણ 2024ની ચૂંટણી જે આવી રહી છે તેને લઈને જે કોંગ્રેસી નેતાઓ છે તે ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે તેની પણ ચર્ચા કરવામાં આવી। કેમેરામેન જુનેદ સાથે ચેતન ઠકરાર, અબ તક ન્યૂઝ, રાજકોટ।